માને વચન તો આપ્યું છે કે ઘીરે જઈને હું ગોમતને કાઢી મૂકીશ, પણ ગોમતને થોડી ભૂલાય? એ તો કહેવાનું હોય. ગોમત તો મારો ભવનો સાથ છે. જગમાલ, જગમાલ, તમારી આવી હાલત કોણે કરી? તમારી આવી અવદશા? અરે ગોમત, ધોળકાના રાજની અંદર હું ચોરી કરવા ગયો, ત્યાં મને બંધેવાન કર્યો, એને મારી એવી હાલત કરી. માં મેલડીએ મને છોડાવ્યો અને માં મેલડીને કીધું તું કે ઘીરે જઈ અને ગોમતને હું ઘરની બહાર કાઢી મૂકીશ. હે, આ શું બોલ્યા જગમાલ? જગમાલ, તમે મને હંમેશને માટે ભૂલી જાશો? તમે તમારી ગોમતને ભૂલી જાશો જગમાલ? અરે ગોમત, ઈ તો કહેવાનું હોય, કાઢી થોડી મૂકવાની હોય. બેટા જગમાલ, તે મને વચન આપ્યું હતું કે ગોમતને હંમેશ માટે ભૂલી જઈશ. હું પાવાના રાગની દેવીમાં મેલડી. તું મને છેતરીને તે આપેલું વચન ભૂલવા તૈયાર થયો છે? અરે માં, ગોમતને થોડું ભૂલી જવાય? ગોમતના રૂપ સામું તો જો માં. માને દીધેલ વચનની આમન્યા ન રાખે એ દીકરાનું આ જગતમાં કોઈ દી ભલું ન થાય. જગમાલ, તું ભલે મારું માન ન રાખે, પણ મારો બીજો એક દીકરો છે જે કોઈ દી મારો વેણ ઉઠાવતો નથી. લાવ, મારા એ દીકરા જીવનને બોલાવું. અરે માં, મને બોલાવવાનું કારણ? સાંભળ બેટા જીવન, તારા માટે નિર્ણયની ઘડી આવી ગઈ છે. મને જણાવ કે તારે મારી કોર રહેવું છે કે તારા ભાઈ કોર? અરે માં, હું તો તારા દીનો જ છું અને તારા દીનો જ રહેવાનો છું. મને તારી પાસેથી આ જ અપેક્ષા હતી દીકરા જીવન. તો સાંભળ જગમાલ, આજથી હું તમારા વંશના 2 વાડા પાડું છું. મને કોઈ પરવા નથી માં. જગમાલ, તારા કૈરા તું ભોગવ. અરે માં, તું મારા ઠાકર કરતા તો મોટી નથી ને. મારે તો જોઈએ ગોમત, ગોમત ને ગોમત.